સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં લોક જનશક્તિ પાર્ટીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આદિવાસી અધિકાર યાત્રા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં ગઠબંધન ન થાય તો સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે લોક જનશક્તિ પાર્ટી અને અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આશીષભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું હતું કે 5 જૂન 2026ના રોજ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાંથી પસાર થવાની હતી. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ યાત્રા તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. નેતાઓએ જણાવ્યું હતું કે દેશહિત અને ઈંધણ બચતના હેતુથી તથા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ યાત્રા ફરીથી યોજવામાં આવશે. રાજકીય મુદ્દે પણ પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન હોવા છતાં ગુજરાતમાં હાલ કોઈ ગઠબંધન નથી. જો ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળશે તો ગઠબંધન સાથે લડાશે, નહીં તો પાર્ટી સ્વતંત્ર રીતે ઉમેદવારો ઉતારશે. આવનાર 5/6/2026ના રોજ લોક જનશક્તિ પાર્ટી અને અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દ્વારા અંબાજીથી ઉમરગામની એક યાત્રાનું આયોજન કરેલું હતું, જેની અંદર 14 જિલ્લા, 50થી વધારે તાલુકા અને એમાં આવતા તમામ ગામોમાંથી આ યાત્રા પસાર થવાની હતી, જેમાં આદિવાસી હકોને લઈ અને આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીના આહવાન બાદ કે પેટ્રોલ અને ડીઝલ અત્યારે વૈશ્વિક સ્તરે જે હાલ ભારતની અંદર એનો જથ્થો ઓછો છે, જેને લઈ અને આ યાત્રાને અમે મોકૂફ રાખેલી છે.